બજારના માળખાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઇજારાના આપણે બે પ્રકારો જોવા મળે છે, એકપક્ષીય ઇજારો અને એક દ્વિપક્ષીય ઇજારો. હવે આપણે આમાં પૂર્ણ ઇજારાની વાત કરવાની છે. પહેલાં તો ઇજારા માટે અંગ્રેજીમાં મોનોપોલી શબ્દ વપરાય છે. મોનો એટલે એક અને પોલી એટલે વેચવાની ક્રિયા. એટલે કે જ્યાં વેચનાર એક જ હોય અને ખરીદનાર જાજા બધા હોય ત્યાં ઇજારો જોવા મળે છે. પૂર્ણ ઇજારો એટલે કે એવું બજાર કે જેમાં અન્ય વસ્તુઓ અને ઇજારા દ્વારા ઉત્પાદિત વસ્તુ વચ્ચે માંગની સામસામી સાપેક્ષતા શૂન્ય હોય. જેમ કે ભારતમાં રેલવેની સેવા છે, એ શુદ્ધ ઇજારો છે. પરંતુ વાસ્તવિક જગતમાં પૂર્ણ ઇજારો એક કાલ્પનિક બાબત છે. જે મર્યાદિત ઇજારો છે એ વાસ્તવિક જગતમાં આપણને જોવા મળે છે. મર્યાદિત ઇજારો એટલે કે એવો ઇજારો, એવું બજાર કે જેમાં અન્ય વસ્તુઓ અને ઇજારા દ્વારા ઉત્પાદિત વસ્તુ વચ્ચે માંગની સામસામે સાપેક્ષતા ઓછી હોય છે, જોકે શૂન્ય કરતાં વધારે હોય છે. અથવા તો મર્યાદિત ઇજારો એટલે લિપ્સીના મત પ્રમાણે એવું બજાર કે જેમાં ટૂંકા ગાળામાં થોડો કે વધારે અસામાન્ય નફો મેળવી શકે છે અને લાંબા ગાળે આ નફાને ટકાવી રાખવા માટે તે વધતા ઓછા પ્રમાણમાં શક્તિમાન હોય છે. હવે આપણે ઇજારાના લક્ષણો અથવા તો ઇજારો બનવા માટેની શરતો જોઈએ. તો એમાં પહેલી શરત છે કે એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. ઇજારામાં એક જ ઉત્પાદક અને વેચનાર હોય છે, એનો કોઈ હરીફ સામે હોતો નથી. બીજું લક્ષણ છે ખરીદનારા ઘણા હોય છે. ઇજારામાં વેચનાર એક હોય છે પરંતુ ખરીદનારા ઘણા હોય છે. સામાન્ય રીતે ખરીદનારને ઇજારા દ્વારા ઉત્પાદિત વસ્તુ વગર ચાલી શકતું નથી. આથી જ તેની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોતી નથી. માંગ રેખા સંપૂર્ણ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે. ત્રીજું લક્ષણ છે નજીકની વસ્તુઓ, અવેજી વસ્તુઓનો અભાવ જોવા મળે છે. ઇજારામાં જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેની નજીકની અવેજી વસ્તુ બજારમાં મળતી હોતી નથી. ઇજારદાર તેથી જ વસ્તુના અભાવમાં વધારો કરી શકે છે અને તેનું કારણ એ છે કે તેની નજીકની અવેજી વસ્તુ મળતી નથી, એટલે ખરીદનારે તેને ખરીદવી જ પડે છે. એની પાસે બીજા ઓપ્શન રહેતા નથી. ચોથું એની શરત છે પેઢી અને ઉદ્યોગ વચ્ચે ભેદ હોતો નથી. તેમાં પેઢી એ જ ઉદ્યોગ બની જાય છે. કારણ કે ઇજારામાં એક જ ઉત્પાદક અને એક જ વેચનાર હોય છે, એટલા માટે પેઢી એ જ ઉદ્યોગ બની જાય છે. એ બંને વચ્ચે તફાવત રહેતો નથી. પાંચમું લક્ષણ છે ભાવ અને ઉત્પાદન પર કાબૂ. ઇજારામાં પેઢી ભાવ નક્કી કરી શકે છે તેમજ ઉત્પાદન પણ નક્કી કરી શકે છે, પરંતુ કોઈ એક સમયે તે બંને નક્કી કરી શકે નહીં. બેમાંથી કોઈ એક જ નક્કી કરી શકે. જો તે ભાવ ઊંચા રાખે તો ઓછું ઉત્પાદન થાય અને ઓછું વેચાણ થાય છે. પછી છઠ્ઠું લક્ષણ છે વસ્તુઓ એકસરખી. ઇજારામાં ઉત્પન્ન થતી બધી જ વસ્તુઓ એકસરખી જોવા મળે છે. વસ્તુઓમાં વિવિધતા જોવા મળતી નથી. સાતમું લક્ષણ છે અસામાન્ય નફો. ઇજારામાં પેઢી ટૂંકા ગાળા માટે થોડો કે વધારે અસામાન્ય નફો મેળવી શકે અને લાંબા ગાળે પણ ત્યાં નફો ટકાવી શકે છે, અને ઊંચા ભાવ રાખીને પણ લાંબા ગાળે તે અસામાન્ય નફો કમાઈ શકે છે. હવે આપણે ઇજારાના કારણો જોઈએ. તો એના 5 કારણો છે: કુદરતી કારણો, કાનૂની કારણો, પેઢીની શાખ, મોટા પાયા પર ઉત્પાદન અને સંગઠન. તો એમાં પહેલું કારણ છે કુદરતી કારણો. ઘણી વખત કુદરતી સંજોગોના લીધે પણ અમુક વસ્તુના ઉત્પાદન માટે જે જરૂરી કાચો માલ છે અથવા તેનો પુરવઠો છે, એના ઉપર કોઈ એક પેઢી છે ને એના ઉપર સંપૂર્ણ અધિકાર ધરાવતી હોય, ત્યારે એના ઉપર ઇજારો આવી જાય છે. જેમ કે બ્રાઝિલમાં કોફી છે, આરબ દેશોમાં પેટ્રોલિયમ પેદાશો છે, ભારતમાં શણ છે, દક્ષિણ આફ્રિકામાં હીરાની ખાણો છે. એ બધું કુદરતી સંપત્તિના લીધે ત્યાં ખજાનો છે, એટલા માટે ત્યાં કુદરતી કારણને લીધે ઇજારો ઉત્પન્ન થાય છે. બીજું કારણ છે કાનૂની કારણો. સરકાર છે કાનૂન દ્વારા અમુક પેઢી કે સંસ્થાને વસ્તુ અથવા સેવા પૂરી પાડવાનો અધિકાર આપે ત્યારે પણ ઇજારો સર્જાય છે. જેમ કે રેલવે છે, તાર ટપાલ છે, વીજળી છે, પાણી પુરવઠો છે, ગેસ છે. એ બધી બાબતમાં સરકાર છે ને એ કાનૂન અને કાયદા બનાવી એ પેઢીને જ અથવા એ વસ્તુની સેવા પૂરી પાડવાનો અધિકાર આપે છે. સરકાર નક્કી કરી શકે તે સિવાયની અન્ય પેઢી કે સંસ્થા આ સેવા પૂરી પાડી શકે નહીં, અને તેમાં પણ મોટા પાયા પર મૂડી રોકાણ કરવું પડે છે. એમાં સરકાર એને મદદરૂપ થાય છે. એટલે કેટલાક કાનૂની કારણોના લીધે પણ ઇજારો ઉત્પન્ન થાય છે. પછી ત્રીજું છે પેઢીની શાખ. પેઢીની શાખ કે પ્રતિષ્ઠા ઇજારો સર્જવામાં મહત્વનો ભાગ ભજવે છે.
જેમ કે લાંબા સમય સુધી વસ્તુની તે ઊંચી ગુણવત્તા જાળવી રાખે, જાહેરાત કરે, પ્રચાર કરે, ગ્રાહકો સાથે સંપર્કમાં રહે, પ્રામાણિકતા દાખવે, તો એની શાખ અને પ્રતિષ્ઠા સારી એવી વધી જાય છે. એટલે ગ્રાહકોના માનસિક વલણ ઉપર તે સારી છાપ મૂકી જાય છે. એટલે કે પેઢીએ કેટલુંક ઉત્પાદન ખર્ચ ભોગવવું પડે છે, પણ તેની સામે તેને તેની શાખ ઊભી થઈ ગયેલી હોય છે. તેથી એ પેઢીનો બજારમાં ઇજારો બને છે. ચોથું છે મોટા પાયા પર ઉત્પાદન. અમુક પેઢી છે ને મોટા પાયા પર ઉત્પાદન કરે છે, આથી તેમને ઉત્પાદનના લાભો પ્રાપ્ત થાય છે. પેઢી મોટા પાયા પર ઉત્પાદન કરે એટલે એને યંત્ર છે, નાણાકીય છે, સંચાલકીય, ખરીદ વેચાણ, જોખમ ઉઠાવવાની શક્તિ છે, એ બજારમાં કરકસરના લાભો મેળવે છે. એટલે એનું સરેરાશ ઉત્પાદન ખર્ચ ઓછું આવે છે અને વસ્તુ અને સેવાનું તે નીચા ભાવે વેચાણ કરી શકે છે. એટલે એને નફો વધારે મળે છે. અને જૂની પેઢી એની સામે અસરકારક રીતે હરીફાઈ કરી શકતી નથી. પાંચમું છે સંગઠન. સંગઠનો પણ ઇજારા માટે કારણરૂપ ગણાય છે. રિક્ષા ચાલકો, કારખાનાના મજૂરો, બેંક કર્મચારીઓ વગેરે છે ને પોતાના સંગઠનો રચી પુરવઠા અને કિંમત ઉપર અંકુશ પ્રાપ્ત કરી લે છે. એટલે ઇજારા જેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે.